હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ અગિલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કોઈ પણ પ્રકારના કેમિકલ કે એસેન્સના ઉપયોગ વગર તૈયાર થતા જીરા શરબતની રેસીપી. તો ગરમીમાં શરીરને ઠંડક આપીને પાચન શક્તિમાં વધારો કરતું આ જીરા શરબત એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશું. સાથે સિરપ બનાવવા માટે ના તો ચાસણી લેવાની ઝંઝટ થશે કે ના તો કોઈ પણ જાતની મહેનત કરવી પડશે. ફક્ત 20 થી 25 મિનિટમાં બોટલ ભરીને સિરપ બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો અને પછી ઉનાળામાં જ્યારે કંઈક ઠંડુ કે રિફ્રેશિંગ પીવાનું મન થાય ત્યારે ફક્ત 1 જ મિનિટમાં જીરા શરબત અને ઠંડી ઠંડી જીરા સોડા તૈયાર કરી શકો છો. તો ઘરે જ ખૂબ જ ઓછા ખર્ચામાં ગુણોથી ભરપૂર આ જીરા શરબતનું સિરપ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો. તો બજાર જેવું જીરા સિરપ ઘરે બનાવવા માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લો. તે વાટકી પ્રમાણે મેં અહીંયા એક વાટકી અને વજનમાં 100 ગ્રામ જેટલું જીરું લીધેલું છે. જીરાના આ માપથી એક મોટી સાઈઝની બોટલ ભરાઈ જાય છે. એમાં 2 ચમચી જેટલી લીલી વરિયાળી અને ફક્ત 18 થી 20 નંગ અને 1 મોટી ચમચી જેટલા મરીના દાણા એડ કરી દઈએ. તો મરીનું પ્રમાણ વધારે પડતું બિલકુલ. એકવાર તેને આ રીતે મિક્સ કરી લઈએ અને મિક્સ કર્યા પછી હવે જે વાટકીથી જીરું લીધું હતું તે જ વાટકીની માપથી 3 વાટકી પાણી એડ કરી દઈએ. તો જીરા સિરપ બનાવતી વખતે આ પાણી સાથે જીરાને ગ્રાઇન્ડ કરવાનું છે. તો પાણીનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું, એટલે તેમની અંદર માત્ર જીરાના માપ જેટલું જ પાણી એડ કરવાનું છે. જે વાટકીથી તમે જીરું લીધું છે તે જ વાટકીથી 3 વાટકી જેટલું પાણી એડ કરી દેવાનું છે. પાણી એડ કર્યા પછી ફરી એકવાર તેને મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કર્યા પછી હવે આ જે મિશ્રણ છે તેને ઢાંકીને 4 થી 5 કલાક માટે સાઈડ પર રહેવા દેવાનું છે. તો લગભગ 4 થી 5 કલાક જેવું થઈ ગયું છે અને જીરાને જોઈએ તો તે એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયું છે. સાથે જીરા સાથે જે પાણી છે તેમાં બધી જીરાની ફ્લેવર રહેલી છે. તો હવે જીરાને આ પાણી સાથે જ આપણે પીસવાનું છે. તો પીસવા માટે આ બધા જ મિશ્રણને મિક્સર જારમાં એડ કરી દઈએ અને તેને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. ગ્રાઇન્ડ થઈ ગયું છે, તેનો બધો જ પલ્પ મિક્સરમાં આવી ગયો છે. તો આ મિક્સરને ચાળવાનું છે. તો હું અહીં આ મોટી ગરણીથી ગાળું છું, પણ જો તમારી પાસે કોટનનું કપડું હોય તો તમારે તેનો ઉપયોગ કરવાનો. તેનાથી એકદમ સારી રીતે ફટાફટ ગળાઈ જશે એટલા માટે. તો અહીંયા મેં 2 વાર ગરણીનો ઉપયોગ કરીને તેને એકદમ સરસ મિક્સરને ગાળીને રેડી કરી લીધું છે. હવે આ જે મિશ્રણ છે એ 2 કપ જેટલું રેડી થઈ ગયું છે. બજારમાં જે ફ્રેશ ફ્રૂટ અને વરિયાળીના શરબત બનાવવામાં આવે છે તેમાં આ જ રીતના પલ્પને તૈયાર કરવામાં આવે છે. હવે ગેસ પર કઢાઈ ગરમ કરીશું અને તેની અંદર જે વાટકીના માપથી જીરું લીધું હતું તે જ વાટકીના માપથી 2 વાટકી ખાંડ લેવાની છે અને તેની સાથે 1 વાટકી જેટલું પાણી એડ કરવાનું છે. તો ખાંડનું માપ જીરાથી ડબલ લેવાનું છે અને તમે ખાંડની જગ્યા પર સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. બસ તેને ગ્રાઇન્ડ કરીને એડ કરવાની છે. પાણી એડ કર્યા પછી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ખાંડને એકદમ સારી રીતે ઓગાળી લેવાની છે. તો અહીંયા જે ખાંડ છે એ એકદમ સારી રીતે ઓગળીને રેડી થઈ ગઈ છે. તો અહીંયા 3 થી 4 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે ખાંડને ઓગળવામાં. ત્યારબાદ હવે જીરાનું જે મિક્સર છે તેને એડ કરી દઈએ અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે આ મિક્સરને ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહીશું જ્યાં સુધી તે એકદમ ચીકાસવાળું ન થઈ જાય. સિરપ બનાવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ગેસની જે ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે અને મિક્સરને સતત હલાવતા રહેવાનું છે. થોડી જ વારમાં જે આપણું મિક્સર છે એ એકદમ સારી રીતે ઘટ્ટ થવા લાગશે અને આ જીરા સિરપ જેમ જેમ કૂક થતો જશે તેમ તેની ઉપર આ રીતનો
આવતું જશે તેને આપણે ચમચાની મદદથી બહાર કાઢી લેવાનું છે. જો તેને આપણે સિરપમાં રહેવા દઈશું તો જે સિરપ છે તેનો સ્વાદ બરાબર નહીં આવે. હવે સિરપને જોઈએ તો તેને કૂક થતા 12 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તે પહેલા કરતાં વધારે ઘટ્ટ થઈ ગયું છે. તો તમે આ રીતે ચમચાના પાછળના ભાગને પતલું કોટિંગ આપી રહ્યું છે. તમે જે રીતે ચેક કરશો તો તમને ખબર પડશે અને તે મધ જેવું ચીકાશવાળું થઈ ગયું છે. તો જે શરબત છે એ એકદમ પરફેક્ટ રેડી થઈ ગયો છે. હવે જે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દઈશું અને તેને 10 મિનિટ માટે એકદમ સારી રીતે ઠંડુ થવા માટે મૂકી દઈશું. તો આપણું સિરપ ઠંડુ થાય છે ત્યાં સુધી શરબતમાં એડ કરવાનો એક સ્પેશિયલ મસાલો બનાવી દઈએ. તો મસાલા માટે મેં અહીંયા સંચળ પાવડર લીધેલો છે. તો મોટી ચમચીના માપથી 4 ચમચી જેટલો સંચળ પાવડર એડ કર્યો છે. તેની સાથે તેટલા જ પ્રમાણમાં 4 ચમચી ચાટ મસાલો પણ લીધેલો છે. મસાલાનું પ્રમાણ અહીંયા મેં એક સરખું લીધેલું છે. હવે સિરપ ઠંડુ થાય પછી તેમાં ખાંડ જરા પણ ન જામે તેના માટે ફક્ત અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ એડ કરી દીધા છે અને બધા જ મસાલાને મિક્સ કરી લીધા છે. અહીંયા લીંબુના ફૂલની જગ્યા પર તમે વિનેગર અથવા તો લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. તો મસાલો રેડી છે. અહીંયા મેં થોડા તકમરિયા લીધા છે, તેમાં પાણી એડ કરીશું અને તેને 10 મિનિટ માટે પલાળીને સાઈડ પર રાખીશું જેથી તકમરિયા પણ એકદમ સારી રીતે ફૂલી જાય. હવે લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે. જે સિરપ છે તે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. હાથ લગાડી શકીએ તેટલું ઠંડુ કરવાનું છે. પછી જ તેની અંદર આપણે જે મસાલા છે તેને તૈયાર કર્યા છે એડ કરવાના છે અને તેને એકદમ સારી રીતે મસાલાને સિરપ સાથે મિક્સ કરી લેવાના છે. તો અહીંયા મેં એકદમ સારી રીતે સિરપ અને મસાલાને મિક્સ કરી લીધા છે. સિરપ સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય મસાલા, ત્યારબાદ આ સિરપને એકદમ સરસ ઠંડુ કરી લેવાનું છે અને જે સિરપ છે એ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે તેને બોટલમાં ભરી લેવાનું છે. તો આપણું એકદમ બજાર જેવું જીરા સિરપ બનીને તૈયાર થઈ ગયું છે. તો આ સિરપને તમે આ રીતે કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. તે જરા પણ નથી બગડતું. તો અહીંયા મેં સિરપને કાચની બોટલમાં ભરી ઢાંકણ બંધ કરી દીધું છે. તો તમે આ જે બોટલ છે તેને ફ્રીજમાં 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તે બિલકુલ નથી બગડતું. તો હવે આપણે આ સિરપમાંથી શરબત બનાવી લઈએ. તો મેં અહીંયા એક મોટા બાઉલમાં 1 વાટકી ભરીને જીરા સિરપ એડ કર્યો છે. તેની સાથે 2 ચમચી જેટલા તકમરિયા એડ કરી દીધા છે. 4-5 સ્લાઇસ લીંબુના એડ કર્યા છે. તેની સાથે મેં અહીંયા થોડા પુદીના પણ એડ કર્યા છે. બરફના ટુકડા એડ કરી દઈશું અને 1 લીટર જેટલું ઠંડુ પાણી એડ કરી દઈશું. 4 ગ્લાસ અથવા તો 1 લીટર તમે પાણી એડ કરી શકો છો. તો એકદમ રિફ્રેશિંગ જીરા શરબત બનીને રેડી થઈ ગયો છે. તો ચાલો તેને સર્વ કરી લઈએ. તમે આ જ રીતે જીરા સોડા પણ તૈયાર કરી શકો છો. તો અહીંયા એકદમ ટેસ્ટી માત્ર 1 જ મિનિટમાં તમે ઠંડુ જીરા શરબત બનીને તૈયાર થઈ ગયું છે. તો શરીરને ઠંડક આપીને પાચન શક્તિમાં વધારો કરતું જીરા શરબત એકદમ રેડી છે. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી છે. રેસીપી ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઈક જરૂરથી કરજો અને વધારે ને વધારે શેર કરજો. થેન્ક યુ.